નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુંભ મેળાની વોલ્વો બસને લીલી ઝંડી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોનું ફૂલહારથી સ્વાગત કરીને બસની પૂજા કરીને લીલી ઝંડી આપી એનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન કુંભ મેળામાં જવા માટે અલગ અલગ શહેરોમાંથી બસનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આ સુંદર આયોજનને એ હદ સુધીનો પ્રતિસાદ મળ્યો છે કે 26મી ફેબ્રુઆરી સુધીનું બુકિંગ પણ હાઉસફુલ થઈ ગયું છે. આ સંજોગોમાં સરકાર દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવે એવી પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. આ કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકો પૈકી 25 જેટલા સામાજિક કાર્યકરો ત્યાં સેવા અર્થે રોકાશે. ત્યારે વોલ્વો બસને વિદાય આપીને બીજી અન્ય લક્ઝરી બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મેયર મીરા પટેલ, ધારાસભ્ય રીટા પટેલ, JS પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાકુંભમાં આપણા સૌની સૌથી મોટી આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને GSRTCએ સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યું. આ પેકેજ માત્ર 40 મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે. આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને 25 જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે, જે આવનારા 15 દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે આ બેચ પછીનો બીજો બેચ બી વચ્ચેથી મોકલવામાં આવશે, જેથી ત્યાં જે વડીલો જાય અને બીજી કઈ વ્યવસ્થાઓની અંદર જે કંઈ કમી હોય એની અંદર મદદ કરી શકે. આપણે લોકોની માંગણી ખૂબ વધારે છે, પરંતુ એક રૂટ ચલાવવા માટે કુલ મળીને 4 બસ જોઈએ. રસ્તામાં હોટલોની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને ખાસ કરીને મહાકુંભની અંદર રહેવાની વ્યવસ્થાઓ જેમ જેમ અમને લોકોને ઉપલબ્ધ થશે તે પ્રકારે વધુ બસ અમે લોકો અહીંયાથી દોડાવવાનો પ્રયત્ન કરશું. હાલમાં ખાસ કરીને જે આ બસ જાય છે એમાંથી 10 લોકો બાય કાર બી નીકળી ચૂકેલા છે. જે લોકો અલગ અલગ જે ત્યાં ભંડારાઓ લાગેલા છે, જે રહેવાની વ્યવસ્થાઓ છે એ બુક કરાવવા માટેની વ્યવસ્થાઓ માટે પ્રયાસ કરી રહ્યા છે અને એના સિવાય બી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થાઓ માટે બીજી બસો કેટલી વધારી શકીએ તેનો નિર્ણય આજે સાંજ સુધી લેવામાં આવશે અને વધુ બસો વધુ શહેરોમાંથી કઈ રીતે ઉપડી શકે અને રાજ્યના નાગરિકોની આસ્થા વધુમાં વધુ એ લોકો આ મહાકુંભની અંદર ભાગ લઈ શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે વધુમાં વધુ યાત્રીઓને મદદ કરવી અને વધુમાં વધુ યાત્રીઓ આ આસ્થાના મહાકુંભમાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર આમ સરળતાથી લોકો જઈ શકે, ઓછા ભાવથી જઈ શકે અને લોકો પોતાની આસ્થાનું આ મહાકુંભમાં ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ કરવા માટે બેઉ વિભાગ કામગીરી કરી રહ્યા છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.